ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચાનો કરાવ્યો પ્રારંભ. વંદે માતરમ પર કોંગ્રેસના વલણ ઉપર ઉઠાવ્યા પ્રશ્ન. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષી નેતાઓએ ચર્ચામાં લીધો ભાગ. લોકસભામાં ચૂંટણી સુધાર બિલ ઉપર ચર્ચા. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ ચર્ચાનો પ્રારંભ કરાવતા એસઆઈઆરની જરૂરિયાત ઉપર ઉઠાવ્યા પ્રશ્ન. પારદર્શી ચૂંટણી માટે એસઆઈઆર જરૂરી હોવાનું જણાવતા બીજેપી સાંસદો. લોકસભામાં 10 કલાક ચાલશે ચર્ચા. ઇન્ડિગો સંકટ ઉપર કેન્દ્ર સરકારનું કડક વલણ. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ લોકસભામાં મુસાફરોની સુરક્ષાને ગણાવી પ્રાથમિકતા. તો ડીજીસીએએ ઇન્ડિગો ફ્લાઇટ શેડ્યુલમાં કર્યો 5% ઘટાડો. આવતીકાલ સાંજ સુધીમાં રિવાઇઝ્ડ શેડ્યુલ જમા કરવાના આદેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએ સંસદીય દળની મળી બેઠક. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીની સાંસદોને સલાહ. કહ્યું, નિયમ અને કાયદા જનતાની સુવિધા માટે હોવા જોઈએ. રૂપિયા 130 કરોડના દરિયાકાંઠાના વિકાસ સાથે કચ્છ સૌરાષ્ટ્રમાં રોકાણની નવી તકો. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કચ્છ સૌરાષ્ટ્ર ટુરિઝમ રોકાણ માટે બન્યું પ્રીમિયમ પ્લેટફોર્મ. રાજ્યનો દરિયાકાંઠો ગ્લોબલ બ્લુ ફ્લેગ અને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે નવી ઊંચાઈએ. દ્વારકામાં એક્સિસ બેંક સાથે ગોલ્ડ લોન કૌભાંડમાં મેનેજરે 10 લોકો સામે નોંધાવી ફરિયાદ. 7 આરોપીઓ જેલના હવાલે, જ્યારે 1 આરોપી ફરાર. બેંકના વેલ્યુએરે જ ખોટા વેલ્યુએશન રિપોર્ટ કર્યા હતા તૈયાર. આરોપીઓએ ઓછી ગુણવત્તાવાળું અને ઓછા કેરેટનું સોનું બેંકમાં કર્યું હતું રજૂ. રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન રહેશે યથાવત. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય. તો નલિયા, ડાંગ અને દાહોદમાં 10 ડિગ્રી તાપમાન. ઘણા શહેરોમાં તાપમાનનો પારો 15 થી 16 ડિગ્રીની આસપાસ. યુએસ ફેડની બેઠક પહેલા ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ. બીએસઈનો સેન્સેક્સ 436 પોઈન્ટ ઘટીને 84,600 નજીક, તો નિફ્ટી 25,800 નજીક રહ્યો બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રિકવરી, તો ડોલર સામે રૂપિયામાં સામાન્ય સુધારો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પહેલી મેચ આજે કટકમાં સાંજે 7 વાગ્યાથી થશે શરૂ. ગિલ અને હાર્દિક પંડ્યા ફરી ઉતરશે મેદાનમાં. જીત સાથે શ્રેણીનો પ્રારંભ કરવા ભારત ઉતરશે મેદાનમાં.